ઇઝરાયલ અને હમાસના યુદ્ધને 2 સપ્તાહથી પણ વધારે સમય વીતી ચૂક્યા છે। 1000થી પણ વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે। 5000 લોકોનો આંકડો ત્યાં સુધીમાં સામે આવ્યો છે। એ પણ કોઈને ખબર નથી કે એક વાત હકીકત છે કે અત્યારે આ યુદ્ધમાં કેટલાક લોકો જીવ ગુમાવી રહ્યા છે। બંને નુકસાન થઈ રહ્યું છે। આતંકવાદીઓએ ઇઝરાયલના નાગરિકોની કતલેઆમ કરી છે, ત્યારે તેના પુરાવા હજુ પણ ઠેર ઠેર જોઈ શકાય છે, જેનો જવાબ ઇઝરાયલ ગાઝાને બરબાદ કરીને આપી રહ્યું છે। ત્યારે ઝી 24 કલાકની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર કેટલીક એવી જગ્યાઓની મુલાકાત લીધી જ્યાં હમાસના આતંકીઓ દેખાડેલી બર્બરતાના નિશાન આજે પણ જોઈ શકાય છે। ઇઝરાયલ અને હમાસ વચ્ચે ભૂતકાળમાં અનેક વખત યુદ્ધ થયા છે, જેમાં સૌથી વધુ નુકસાન હમાસને થયું છે। જો કે આ વખતે હમાસે સામેથી યુદ્ધ છેડીને ઇઝરાયલને ભારે નુકસાન પહોંચાડ્યું। 7મી ઓક્ટોબરે હમાસના આતંકીઓ ઇઝરાયલની સરહદમાં ઘૂસ્યા અને સામાન્ય નાગરિકોને કતલેઆમ કરી। ઇઝરાયલે આ પ્રકારનું નુકસાન અગાઉ ક્યારેય સહન નથી કર્યું। આ જ કારણ છે કે ઇઝરાયલ હવે હમાસનું અસ્તિત્વ ભૂંસી નાખવા યુદ્ધ લડી રહ્યું છે। ઝી 24 કલાકની ટીમ ગાઝા અને ઇઝરાયલની સરહદેથી સતત આપના સુધી દરેક અપડેટ પહોંચાડી રહી છે। અમારી ટીમે ઇઝરાયલની એ જગ્યાએ પણ કવરેજ કર્યું છે જ્યાં 7મી ઓક્ટોબરે હમાસના આતંકીઓએ સૌથી પહેલા હુમલો કર્યો હતો। નીઝ ઓઝ કિબુત્સ નામનો ઇઝરાયલનો આ વિસ્તાર ગાઝા પટ્ટીથી ફક્ત 2.5 કિલોમીટર દૂર આવેલો છે। ઇઝરાયલમાં માનવ વસાહતને કિબુત્સ કહેવાય છે। હમાસના આતંકીઓ સરહદની ફેન્સિંગ તોડીને અહીં સુધી ધસી આવ્યા અને જે તેમના રસ્તામાં આવ્યું તેમનો કાં તો ખાત્મો કર્યો, કાં તો બંધક બનાવ્યા। 2 સપ્તાહ બાદ પણ અહીં હમાસની બર્બરતાના નિશાન જોઈ શકાય છે। मोलोटोव कॉकटेल यानी पेट्रोल बम का भी इस्तेमाल किया इस नहल ओज किबुत्स में। जो गाड़ियां खड़ी थी उस पर पेट्रोल बम फेंका और इन गाड़ियों में आग लगा दी। अब पता नहीं इस गाड़ी में उस वक्त कौन रहा होगा, इसके आसपास कौन रहा होगा, लेकिन इस गाड़ी को जला हुआ देखकर ये पता चल रहा है कि हमास ने यहाँ बहुत बड़ा नरसंहार किया है। ये तस्वीरें बता रही हैं कि हमास का जो आतंकी चेहरा है इतना क्रूर है, कैसे लोगों को यहाँ पर मारा है। ये तस्वीरें विचलित कर सकती हैं, ये तस्वीरें परेशान कर सकती हैं, लेकिन हमास के आतंक का सच ग्राउंड जीरो से देखना बहुत ज़रूरी है ताकि दुनिया हमास के इस आतंक को समझ सके। इस पूरी गाड़ी पर पेट्रोल बम से हमला किया गया। इसके साथ ही पेट्रोल बम से हमला करने के अलावा यहाँ पर गोलियां दागी गई हैं और जो कार मौजूद है चारों तरफ बच्चों के कपड़े देखिए इधर फैले हुए, लोग भागकर अपनी जान बचाने का प्रयास कर रहे होंगे, लेकिन आतंकी उन्हें भी नहीं छोड़ रहे थे। હમાસના આતંકીઓએ ઇઝરાયલની વસાહતોના મકાનો અને વાહનોને આગ ચાંપી દીધી। રોકેટ અને ગ્રેનેડથી હુમલા કર્યા, જેમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા। તેનો ચોક્કસ આંકડો હજુ સુધી સામે નથી આવ્યો। જે મકાનોમાં 2 સપ્તાહ પહેલા લોકો રહેતા હતા ત્યાં અત્યારે ખંડેરમાં ફેરવાઈ ગયા છે। ઇઝરાયલના લોકોને આવી સ્થિતિની ક્યારેય કલ્પના પણ નહીં હોય। ये बता रहा है कि हमास ने यहाँ किसी को नहीं छोड़ा, बच्चों पर भी रहम नहीं खाई हमास के आतंकियों ने और इस पूरे घर में आग लगा दी है। इस पूरे घर की जब आप तस्वीर देखेंगे ये घर राख में आपको तब्दील दिखाई देगा। तो सोचिए हमास के आतंकियों ने यहाँ पर कितनी बड़ी तादाद में लोगों पर हमला किया और कैसे लोगों को मारा है। ये घर इसकी एक बानगी भर है। एक घर सिर्फ मैं आपको दिखा रहा हूँ, आप इस घर से ही समझ जाएंगे ये कितना बड़ा यहाँ आतंक मचाया है। लेकिन साथ ही आप जब देखेंगे आगे की तरफ जाना सेफ नहीं होगा, क्योंकि हमें ये भी बताया गया कि यहाँ अभी भी कुछ हथियार हो सकते हैं और कुछ जो दूसरी घातक चीज़ें हैं वो यहाँ मौजूद हो सकती हैं। હમાસના આતંકીઓએ ઇઝરાયલની સરહદી વસાહતોમાં કતલેઆમ મચાવવાની સાથે લૂંટફાટ પણ કરી, જેનો પુરાવો છે આ દ્રશ્યો। આતંકીઓને મકાનોમાં જે મળ્યું તે લઈને ગયા, જેના પરથી સમજી શકાય છે કે આતંકીઓના મનસૂબા શું હતા। હમાસના આતંકીઓએ ઇઝરાયલના એવા સરહદી વિસ્તારોને ટાર્ગેટ કર્યા છે જ્યાં સેનાની તૈનાતી નહોતી પણ ફેન્સિંગ હતું। આતંકીઓ જેસીબી મશીનથી આ ફેન્સિંગને તોડીને અંદર ઘૂસ્યા હતા। जी न्यूज़ पहला ऐसा चैनल है जो बिल्कुल गजा पट्टी के नज़दीक पहुंचा है, जहां ये फेंसिंग की गई है, बाड़ लगाई गई है ताकि यहां से घुसपैठ ना कर सके हमास के आतंकी। लेकिन उस दिन सभी सिस्टम को फेल करते हुए हमास के आतंकियों ने
इजराइल की सीमा में घुसपैठ की और उस वक्त जो इजराइल की डिफेंस फोर्सेस थी उसका जो इंटेलिजेंस था वो भी फेल हो गया था और यही वजह है कि हमास के आतंकी बड़ी संख्या में इस किबुत्स में घुस गए, दूसरे किबुत्स कफर अजा, किबुत्स बेरी और अन्य इलाकों में घुसपैठ कर ली और कुछ इस तरह की ही सीमा इस पूरे इलाके में है गजा पट्टी से सटे हुए ये जितने किबुत्स हैं, क्योंकि ये बिल्कुल गजा पट्टी के नजदीक है। मुझे बताया गया कुछ 100 मीटर की दूरी पर ही गजा पट्टी है, इस फेंसिंग के ठीक पीछे, जहां पर अब इजराइल हमास के आतंकी ठिकानों को निशाना बना रहा है। હમાસના આતંકીઓએ જ્યારે ઇઝરાયલમાં ઘૂસણખોરી કરી ત્યારે શરૂઆતમાં તો સામાન્ય લોકોએ આતંકીઓનો સામનો કર્યો હતો, જો કે વધુ હથિયાર ન હોવાથી તેઓ આતંકીઓનો લાંબા સમય સુધી સામનો ન કરી શક્યા। આતંકીઓએ મકાનોમાં એવી કતલેઆમ મચાવી કે બાળકોને પણ ન છોડ્યા। લોકો આતંકીઓથી બચવા માટે બંકરોમાં છુપાયા હતા, જો કે આતંકીઓ ત્યાં પણ પહોંચી ગયા। किबुत्स निर ओज में एक घर का ये बॉम्ब शेल्टर है। जब इस घर पर हमास के आतंकियों ने हमला किया तो इस परिवार ने अपने आप को इस बंकर के अंदर लॉक कर लिया और दरवाज़ा बंद कर लिया और अंदर परिवार छिपा हुआ था, लेकिन हमास के आतंकियों ने ब्लास्ट कर इस दरवाजे को तोड़ दिया। पहले ब्लास्ट किया, इस दरवाजे को तोड़कर हमास के आतंकियों ने यहाँ पर जितने लोग छिपे हुए थे इस शेल्टर में, इस बॉम्ब शेल्टर में, उन सभी लोगों को किडनैप कर लिया। किडनैप कर वो अपने साथ ले गए। एक छोटा सा बम शेल्टर है और यहाँ देखिए दीवारों पर गोलियों के निशान आपको दिखाई पड़ेंगे, कई राउंड यहाँ गोलियां फायर की गई हैं, ऐसा मुझे दिखाई दे रहा है। और यहाँ पर जितने लोग अपनी जान बचाने का प्रयास कर रहे थे उन्हें हमास के आतंकियों ने अपने कब्जे में ले लिया और साथ ही अपने कब्जे में लेने के बाद यहाँ से उन्हें गजा पट्टी की तरफ ले गए। ઇઝરાયેલે ગાઝામાં જે તબાહી મચાવી છે તેની આખી દુનિયામાં ટીકા થઈ રહી છે, જો કે અમે આપની સમક્ષ તે દ્રશ્યો રજૂ કર્યા જે ઇઝરાયેલના ઘાતકી હુમલાનું કારણ છે। આ જ કારણ છે કે યુદ્ધ રોકવું હવે ઇઝરાયેલના જ હાથમાં છે। બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા।